આપણે મેદાનો લોટ લીધો છે, તો આપણે 1 કિલો મેદાનો લોટ છે, આપણે એનો મંચુરિયમ બનાવવાનું છે. મંચુરિયમ બનાવવા માટે આપણે લોટ સાળી લઈશું. 1 કિલો લોટ લીધો છે, સાળી લઈશું. આ કેપ્સિકમ મરચાં કટિંગ કર્યા છે. આપણે ગાજરને છીણી નાખ્યું છે, ઝીણું છીણી નાખ્યું છે. આપણે આ કોબી લીધી છે, કોબીને આપણે એકદમ ઝીણી સમારી નાખી છે, તો એનો આપણે લોટ બાંધવા માટે ઝીણી સમારી છે. અને આ કોબી આપણે સમારી છે જાડી, તો એને આપણે વઘાર કરવા માટે લેવાની છે. આપણે લોટને સરસ સાળી લઈશું. સાળીને એનો લોટ બાંધવાનો છે. આપણે લોટ સરસ સળાઈ ગયો છે, તો લોટ સળાઈ ગયો છે. હવે એમાં આપણે ગાજર એડ કરીશું. ગાજર એડ કર્યા છે. આપણે હવે કોબી નાખીશું. આપણે અડધી ચમચી હાજીનો મોટો નાખીશું. આપણે 2 ચમચી શેઝવાન ચટણી નાખીશું. 2 ચમચી નાખવાની છે. આપણે વિનેગરનું પાણી એડ કરીશું. 2, 3, 4 ચમચી એડ કરીશું. 2 ચમચી આપણે ચીલી સોસ નાખીશું. 2 ચમચી એડ કરવાનો છે. આપણે 4 ચમચી આપણે સોયા સોસ નાખીશું. આપણે એમાં ચાટ મસાલો એડ કરીશું. 2 ચમચી ચાટ મસાલો નાખીશું. આપણે 1.5 ચમચી મીઠું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. આપણે બધા મસાલા એડ થઈ ગયા છે, તો આપણે એને મિક્સ કરી લઈશું. આપણે આને સરસ લોટ બાંધી દઈશું. આપણે ગોળીઓ બનાવવાની છે મંચુરિયમની, તો એમાં આપણે થોડુંક પાણી એડ કરવું પડશે. થોડું પાણી નાખતા જઈશું જરૂર પૂરતું. હવે આપણે આનો લોટ બાંધી દઈશું. આપણે લોટ સરસ બંધાઈ ગયો છે, તો આપણે હવે એને ગોળીઓ વાળીશું. સરસ એની ગોળીઓ વાળીશું. આવી નાની સરસ ગોળીઓ વાળવાની છે. આપણે મંચુરિયમની ગોળી તળવા માટે તેલ મૂકીશું. આપણે ગોળી સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, તો આપણે હવે એને તળી લઈશું. આપણે તેલ સરસ આવી ગયું છે, તો આપણે હવે ગોળી તળી લઈશું. આપણે ગોળીઓ સરસ તળાઈ ગઈ છે, તો આપણે એને બહાર કાઢી લઈશું. એકદમ સરસ થઈ ગઈ છે. આપણે મંચુરિયમનો વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે આપણે તેલ મૂક્યું છે. 5 પાવડા તેલ મૂક્યું છે. આપણે એમાં હિંગ નાખીશું. કેપ્સિકમ મરચાં નાખીશું. એને આપણે સરસ હલાવી લેવાનું. મરચાંને આપણે તળાવા દેવાના. આપણે એની અંદર ડુંગળી એડ કરીશું. ડુંગળી સરસ કકડી ગઈ છે, તો આપણે હવે એમાં કોબી નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. તો આપણે એને સરસ હલાવી દઈશું. આપણે એમાં સોયા સોસ એડ કરીશું. આપણે એમાં ચીની સોસ એડ કરીશું. શેઝવાન ચટણીનો સ્વાદ સરસ આવે છે. આપણે એમાં વિનેગરનું પાણી એડ કરીશું. તમે જેટલું બનાવો એ પ્રમાણે એડ કરવાનું હોય. થોડું બનાવો તો થોડું નાખવું પડે, જાજુ બનાવો તો જાજુ નાખવું પડે. અમારા 1 કિલો લોટનું છે મંચુરિયમ. આપણે એમાં ટમેટા સોસ નાખીશું. 2 ચમચા નાખીશું. એને સરસ હલાવી દઈશું. એકદમ મિક્સ કરી દઈશું. આપણે અડધો ગ્લાસ પાણી નાખવાનું છે. પાણી નાખી અને સરસ આપણે ઉકળવા દેવાનું. આપણે એની અંદર દાણા જીરું એડ કરીશું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. અડધી ચમચી આપણે મરચું નાખીશું. આપણે અંદર ગોળી એડ કરી દીધી છે, તો હવે આપણે પાછું ફરીવાર ઉકળવા દઈશું. આપણે સરસ તૈયાર થઈ ગયું છે, તો આપણે હવે એને ઉતારી લઈશું. આપણું મંચુરિયમ સરસ તૈયાર છે. આપણું મંચુરિયમ સરસ તૈયાર થઈ ગયું છે. થઈ ગયું ને એકદમ મસ્ત. તો આપણે આને ડીશમાં કાઢી લઈશું. આપણું મંચુરિયમ એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્ત થઈ ગયું છે, તો આપણે એને ડીશમાં કાઢી નાખશું. એકદમ મસ્ત બન્યું છે. આપણું મંચુરિયમ સરસ તૈયાર છે. થઈ ગયું ને એકદમ કમ્પ્લીટ. હાલો મંચુરિયમ ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.